ગુડ આફ્ટરનૂન. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન, પાઠ બીજો. પ્રથમ પાઠ આપણે ભણી ગયા. હવે પાઠ બીજો, દિલ્હી સલ્તનત. પાઠ બીજો, દિલ્હી સલ્તનત. પ્રથમ પાઠ હતો રાજપૂત યુગ, નવા વંશો અને રાજ્યો. હવે આપણે દિલ્હી સલ્તનતનો અભ્યાસ કરીશું. 350 વર્ષ દરમિયાન આ 5 વંશે રાજ્યનો કાર્યભાર સંભાળ્યો હતો. એ સમય દરમિયાન દિલ્હી સલ્તનતમાં કેટલા સુધારા વધારા થયા, કયા વંશે કયા સુધારા કર્યા, કેટલા વર્ષ સુધી ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ એ લોકોએ રાજ્ય કર્યું તે શીખવાનું છે. આ ઉપરાંત વિજયનગર રાજ્યની સ્થાપના, રાજ્ય વ્યવસ્થા, બહમની રાજ્ય અને દિલ્હી સલ્તનત શાસનનો અંત. પાઠ 2માં મુદ્દાસર આપણે સમજવાનું છે. બરાબર. હવે આપણે આપણા પાઠ તરફ આગળ વધીએ. દરેક બાળકનું પાઠ્યપુસ્તક ખુલ્લું હોય તો વેલ એન્ડ ગુડ. આસાનીથી સમજાઈ જાય એવું શક્ય ના હોય, ક્યારેક કંઈક ના પણ સમજાય. જો પાઠ્યપુસ્તક ખુલ્લું હોય તો તમને તરત જ સમજ પડે. અને ધોરણ 7માં છો તો થોડી વાંચવાની પણ ઘડ પાડો તો વધારે સારું. બરાબર. પાઠ બીજો, દિલ્હી સલ્તનત. પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિનું કેન્દ્ર બન્યું છે. પહેલાના સમયથી જ દિલ્હી છે તે રાજનીતિના કેન્દ્રના સ્થાન સ્વરૂપે છે. તેણે 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું કેન્દ્ર, મહત્વનું કેન્દ્ર હતું. કેટલામી સદીમાં? 12મી સદીમાં. આપણે 12મી સદીની વાત કરવાની છે, ટુ ધ પોઈન્ટ સમજીશું. બરાબર. તે પહેલાં કે 12મી સદીમાં વેપાર વાણિજ્યનું કેન્દ્ર બન્યું હતું તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. 13મી સદીની શરૂઆતમાં શું થયું તો કે દિલ્હી સલ્તનતની સ્થાપના. ઈસવીસન 1206 થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. 1206 થી 1526 સુધી જે લોકોએ શાસન કર્યું તે સમયને દિલ્હી સલ્તનત કહે છે. અને તે શાસનને કયા શાસકથી ઓળખવામાં આવે છે તો કે સુલતાન અને શાસનકાળ ને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ જે લોકો શાસન કરતા એ લોકો મૂળ તુર્ક અને અફઘાનના હતા. તેણે 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશનો સત્તા ભોગવી. આ 350 વર્ષ દરમિયાન કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે આપણા આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરવાનો છે. દિલ્હી સલ્તનતના શાસકો. દિલ્હી સલ્તનતના શાસકો. પ્રથમ શાસક ગુલામ વંશ, ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 સુધી.
ઈસવીસન 1206 થી 1290 સુધીનો શાસનકાળ. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શાહબુદ્દીન ધોરી પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવ્યો. કોની સામે? શાહબુદ્દીન ધોરીની સામે. પૃથ્વીરાજ ચૌહાણ સામે તેણે શાહબુદ્દીન ધોરીએ શું કર્યો? નિર્ણાયક વિજય મેળવ્યો. શાહબુદ્દીન મુહમ્મદ ધોરીના ગુલામ દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો નખાયો. દિલ્હી સલ્તનતની સત્તાની શરૂઆત થઈ. મોહમ્મદ ધોરીના ગુલામ કુતબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. કયા વંશનો હતો કુતબુદ્દીન ઐબક? મામલુક વંશનો. તેણે માત્ર 5 વર્ષ શાસનકાળ તેણે સલ્તનત પાયાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. કેટલા વર્ષ? 5 વર્ષ સત્તાનો પાયો જાળવી નાખ્યો. તે એક રેસમાં ઘોડાની નીચે પડી અને મૃત્યુ પામ્યો હતો. સમજાણું? જો પેલા કોણ હતું તો કે પૃથ્વીરાજ ચૌહાણની સામે શાહબુદ્દીન ધોરી પછી કુતબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો અને તે માત્ર ને માત્ર 5 વર્ષ સલ્તનત સત્તાને જાળવી રાખવા તેણે પ્રયત્ન કર્યો. ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ આવ્યો. કુતબુદ્દીન ઐબકનો ગુલામ, તેમનો જમાઈ ઇલ્તુત્મિશ ત્યાર પછી આવ્યો. તેમનો જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા, દરેક રીતે ઉચ્ચ બનાવવા, સર્વોપરી એટલે બધી રીતે વ્યવસ્થિત તેમણે રચના કરી. શેની રચના કરી? જુઓ કે ચહેલગાન સ્થાપના કરી. તેણે 40 તુર્કો અમીરોના દળની રચના કરી. વ્યવસ્થિત રીતે કાર્યભાર ચાલે, રાજ્યનો વહીવટ ચાલે તે માટે તેણે 4 ગાનની સ્થાપના કરી. તેમાં 40 તુર્કોની એક મંડળ બનાવ્યું. શું કર્યું? એક દળ બનાવ્યું અને તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. લાહોરથી ને દિલ્હી રાજધાનીનું સ્થળાંતર કર્યું. ઇલ્તુત્મિશ એ ગુલામ વંશનો ખરો સ્થાપક માનવામાં આવે છે. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. કુતબુદ્દીન ઐબક પછી ઇલ્તુત્મિશ તેમનો જમાઈ. બરાબર છે? પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પસંદ કરી હતી. કોને પસંદ કરી હતી? રઝિયાને. પણ જ્યારે ભાઈઓ હોય અને બહેન રાજ્યનો કાર્યભાર સંભાળે ત્યારે શું થાય કે ભાઈઓ પ્લસ અન્ય જે મોટા લોકો હોય તે એક સ્ત્રીના સ્વરૂપમાં સ્વીકારવું યોગ્ય માને નહીં અને સ્વીકારી શકે નહીં. એટલે થોડા સમય માટે રઝિયા સુલતાના કાર્યભાર સંભાળે છે. ઇલ્તુત્મિશની દીકરી કુતબુદ્દીન ઐબકનો જમાઈ, એમની દીકરી રઝિયા સુલતાના. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેમની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. તેમના પિતાના અવસાન પછી પિતાએ તેના એક કોઈ ભાઈને કાર્યભાર આપ્યો નહીં રાજ્યનો, તેમણે તેમની દીકરીને સોંપ્યો. તે સક્ષમ અને કાબેલ હતી રઝિયા સુલતાના.
એ સમયના ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા ભાઈઓ કરતાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હોશિયાર હતી. આમ છતાં એક મહિલા શાસકકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. એક દીકરી તરીકે, એક સ્ત્રી તરીકે સ્વીકારવાનું અઘરું હતું. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. જે લોકો તેમની સાથે કામ કરતા હતા તે પણ દરબારીઓ પણ તેમને મહિલા શાસક તરીકે સ્વીકારવા તૈયાર ન હતા. અમીરોની સત્તાલાલસા અને સતત ચાલતા વિદ્રોહે તેના શાસનનો અંત આણ્યો. અમીર લોકોની સત્તાલાલસા, સત્તા મેળવવાની ઈચ્છા અને વિદ્રોહ, સતત વિદ્રોહ એટલે કે સતત તેમનો વિરોધ. શું થયું તો કે તેમના શાસનનો અંત આવ્યો અને તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. અંધાધૂંધી ચાલવી એટલે કે રાજ્ય તેમની જાતે ચાલવું, કોઈ પણ ગાદી ઉપર બેસે નહીં. અંતે કોણ આવે છે જોઈએ આપણે. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. તેમણે 21 વર્ષના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગિયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. 21 વર્ષ સુધી કોણે રાજ્ય કર્યું તો કે નાસિરુદ્દીન. નાસિરુદ્દીન કોણ હતો તો તે હતો ઇલ્તુત્મિશનો દીકરો. તેમણે 21 વર્ષ સુધી કાર્યભાર સંભાળ્યો. ત્યાર પછી નાસિરુદ્દીન ગિયાસુદ્દીન બલબન આવે છે. આ ગિયાસુદ્દીન બલબન ચહેલગાન દળનો નાશ કરી અને શાસન પરથી અમીરોની પકડ હટાવી. જે આ 40 લોકોની દળ તૈયાર કર્યું હતું, આ ગિયાસુદ્દીન બલબલે તેમને હટાવી અને અમીર લોકોને પણ તંત્રમાં કોઈ પણ જાતની દખલગીરી ન કરે એ રીતની તેમની સત્તાને થોડો હક ઓછો કર્યો, તેમને હટાવી નાખ્યા. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક હતો. તેને અન્ય સાહિત્યોમાં પણ રસ હતો. કલા એટલે અલગ અલગ જાતની, ગાવું છે, ચિત્રકલા છે, પથ્થરમાં કોતરકામ કરવું, લાકડામાં કોતરકામ કરવું, આ બધી એક કલા છે. તે સાહિત્ય અને કલાનો પોષક હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. તેણે કેટલા વર્ષ રાજ્ય કર્યું, શાસન કર્યું? 22 વર્ષ. હજી એક વખત સમજાવું. ગુલામ વંશની સ્થાપના 1206માં થઈ. સૌ પ્રથમ શહાબુદ્દીન ધોરી, ત્યાર પછી કુતબુદ્દીન ઐબક પછી તેમનો જમાઈ ઇલ્તુત્મિશની દીકરી રઝિયા બેગમ પછી તેમનો ભાઈ નાસિરુદ્દીન પછી ગિયાસુદ્દીન બલબન. સમજાણું? પાઠ્યપુસ્તક તમારી પાસે હોય તો અંડરલાઈન કરી લેજો. નાસિરુદ્દીને કેટલા વર્ષ રહ્યો તો કે 21 વર્ષ અને છેલ્લે ગિયાસુદ્દીન બલબન 22 વર્ષ. રઝિયા સુલતાના 6 વર્ષ. ત્યાર પછી આપણે જોઈએ ખલજી વંશ. ઈસવીસન 1290 થી 1320 સુધી. ઈસવીસન 1290 થી 1320 કેવા કેવા સુધારા કર્યા, કેવા કેવા નિયમો લઈ આવ્યા આપણે જોઈએ. જલાલુદ્દીન ખલજી થી ખલજી વંશની સ્થાપનાની શરૂઆત થઈ. જ્યારે ગિયાસુદ્દીનનો અંત આવ્યો ત્યારે ખલજી વંશની સ્થાપના થઈ. જલાલુદ્દીન ખલજીથી તેમની સ્થાપના થઈ. ત્યાર પછી જલાલુદ્દીને માત્ર 6 વર્ષ, કેટલા વર્ષ? 6 વર્ષ શાસન બાદ દિલ્હી ગાદીએ મહત્વકાંક્ષી સુલતાન અલાઉદ્દીન ખલજી આવ્યો.
જલાલુદ્દીન 6 વર્ષ માટે રહ્યો. ત્યાર પછી ખૂબ ઈચ્છાવાદી, મહત્વકાંક્ષા એટલે ખૂબ જ ઈચ્છા નવીન કંઈક મેળવવાની, નવીનતમ બનાવવાની. કોણ આવ્યો? અલાઉદ્દીન ખલજી. તેણે ઉત્તર ભારત, ગુજરાત, દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી અને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. ખલજી વંશમાં શું થયું? તો કે જલાલુદ્દીન પછી અલાઉદ્દીન આવ્યો. તે ખૂબ ઈચ્છાવાદી હતો. તેણે નવીન વધારા કરવાની એક ખૂબ ઈચ્છા હતી તેમને. એટલે તેણે કેટલા રાજ્યો જીત્યા જુઓ તમે. ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી અને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. તેના રાજ્યને આગળ વધાર્યું. બરાબર. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. સેના તો હતી જ, પણ તેણે શું કર્યું? દિલ્હીમાં સ્થાયી સેનાની, અને સેનાને પણ નામ આપ્યા. જોઈએ આપણે આગળ. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિ શરૂ કરી. ઘોડા અને સૈનિકો માટે દાગ અને ચહેરા પદ્ધતિ શરૂ કરી. આ ઉપરાંત તેણે ભાવ નિયમન, બજાર નિયંત્રણ અને સંગ્રહ નિયમન જેવા વહીવટી સુધારા કર્યા. 3 મુદ્દા ખૂબ જ જરૂરી અને સમજવા લાયક છે. તેણે ઉત્તર ભારત, ગુજરાત, દક્ષિણ ભારતમાં રાજ્ય વિસ્તાર કર્યો. ત્યાર પછી સૈનિકો અને ઘોડાને નામ આપ્યા, દાગ અને ચહેરા પદ્ધતિ શરૂ કરી. ત્યાર પછી તેણે ભાવ નિયમન, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી નિયમન. ભાવ નિયમન એટલે શું? જે આપણા જીવન જરૂરી વસ્તુ હોય, માની લઈએ સામાન્યમાં સામાન્ય વસ્તુ છે બટેટા, ખાંડ. મને યાદ છે ને ત્યાં સુધી મેં 2005માં ખાંડ 16 રૂપિયાની કિલો લીધેલી. આજે ખાંડનો ભાવ 36 થી 46 સુધી છે. શું કામ એને? તો કે દરેક લોકોને જરૂરિયાત પૂર્ણ થાય એ માટે સરકાર તરફથી આવશ્યક વસ્તુ ઉપર ભાવ નિયંત્રણ રાખવામાં આવે છે. હવે બીજી વસ્તુ, અખરોટ, બદામ, કાજુ, એના ભાવ કેવા હોય છે તમને ખ્યાલ હશે, 500, 600, 700, 800. પણ એ દરેક વસ્તુની આવશ્યક વસ્તુ નથી. દરેક લોકોની એ વસ્તુ દરેક લોકોની આવશ્યક નથી. એ આપણે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ લઈએ તો પણ ચાલે અને તે ના લઈએ તો પણ ચાલે. અને આ વસ્તુ શું છે? બટેટા છે, ખાંડ છે, એ આપણી જીવન જરૂરિયાતની પાયાની વસ્તુ છે. સમજાણું? એટલે એમના ઉપર હંમેશા ભાવ નિયંત્રણ હોય જ. આટલા 17 વર્ષ સુધીમાં જો 50 રૂપિયા કિલો ખાંડ ના થઈ હોય તો તેને શું કહેવાય? સરકાર સમજે છે કે ભાવ નિયમન રાખવું જોઈએ. ત્યાર પછી ભાવ નિયંત્રણ, બજાર નિયંત્રણ. બજારમાં જે વસ્તુ છે તે જોઈતા પૂરતી રાખવાની, પ્લસ આયાત અને નિકાસ કરવાની. બજાર નિયંત્રણ કે કઈ વસ્તુ ખૂબ જરૂરી છે. ત્યાર પછી સંગ્રહખોરી નિયમન. જરૂર પૂરતું જ સંગ્રહ કરવાનો. જો આપણે જરૂરથી જેટલું જરૂર હોય તેટલો સંગ્રહ કરી અને બાકીનું બજારમાં અનાજ વેચીએ તો બીજા લોકોની આવશ્યકતા પૂર્ણ થાય. સરસ. આપણે જલાલુદ્દીન ખલજીએ ઘણા બધા સુધારા કર્યા અને તમને બધાને યાદ પણ રહી ગયું હશે કે જલાલુદ્દીન ખલજી પછી જલાલુદ્દીને 6 વર્ષ સુધી કાર્યભાર સંભાળ્યો. ત્યાર પછી અલાઉદ્દીન આવ્યો અને અલાઉદ્દીને કેટલા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. સૈનિકો અને ઘોડાઓને કઈ પદ્ધતિ શરૂ કરી અને કઈ 3 વસ્તુ તેણે નિયંત્રણ કરી. બરાબર. અલાઉદ્દીન ખલજીના અવસાન પછી ખલજી વંશમાં આ 3 મુદ્દા યાદ રાખવા ખૂબ જ આવશ્યક છે. મેં 3 વખત કીધા.
બરાબર. ત્યાર પછી અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. કેવું વાતાવરણ રહ્યું? અંધાધૂંધીનું. ખલજી વંશ રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીને તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. આ બે વંશ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે. હવે આપણે જોઈએ તુગલક વંશ. આ તુગલક વંશ ઈસવીસન 1320 થી ઈસવીસન 1414 તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો. તેજસ્વી સુલતાન કોણ થયો? તો કે મુહમ્મદ બિન તુગલક, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી. મુહમ્મદ બિન તુગલકે યોજનાઓ તો ઘણી કરી. આપણે પણ નિયમો તો ઘણા રાખીએ, પણ જો તે નિયમોનું પાલન ના થાય તો શું થાય? તરંગી બની જાય ને, એ તરંગમાં વહી જાય વાતાવરણમાં. એટલે મુહમ્મદ બિન તુગલકે તો ઘણા બધા સુધારા વધારા કર્યા, પણ તે સુધારા વધારાને કોઈએ વ્યવસ્થિત રીતે અમલમાં ન લીધા. એટલે એ યોજના કેવી યોજના થઈ? તરંગી યોજના થઈ ગઈ હતી. ના, યોજના તો ઘણી બધી કરી હતી. તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતીક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓ સમાવેશ થાય છે. ત્યાર પછી મોટા ભાગની યોજનાઓ વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ. તેને વ્યવસ્થિત રીતે પાલન કરનાર કોઈ નહોતું, અમલમાં કોઈએ લીધી નહીં. વ્યવહારિકતાનો અભાવ એટલે વ્યવસ્થિત રીતે પૂર્ણ કરાવવી. વ્યવહારિકતા એટલે આપણે નિયમ બનાવી લઈએ, પણ કોઈ જાતનો નિયમ ના હોય તો એ વ્યવસ્થિત રીતે કાર્ય ચાલે નહીં. તેથી ઇતિહાસમાં આ યોજના કેવી થઈ? તો કે તરંગી યોજનાઓ તરીકે સ્થાપના પામી. કેવી યોજના તરીકે? તરંગી યોજના. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા આવેલો હતો. તે ભારતની મુલાકાતે આવ્યો. મુહમ્મદ તુગલક બાદ તેના પિતા પિતરાઈભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ. તુગલક વંશમાં મુહમ્મદ તુગલક સુધારા વધારા કર્યા. આફ્રિકન મુસાફર આવ્યો. એ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે રહી ગઈ. અને ત્યાર પછી તેમનો પિતરાઈભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ માત્ર દર્શાવેલું જ છે ફિરોઝ શાહ તુગલક, તેમણે કોઈ સુધારા વધારા કરેલા નથી. તેમના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. કોણે આક્રમણ કર્યું? તૈમુર લંગે. ઈસવીસન 1398 થી 1399, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. તુગલક સત્તા પૂર્ણ થઈ. ત્યાર પછી સૈયદ વંશ અને લોદી વંશ. સૈયદ વંશ અને લોદી વંશ. જો સૈયદ પાઠ્યપુસ્તક ખુલ્લું હશે તો ખ્યાલ હશે, માત્ર ને માત્ર 3 લીટીમાં જ આ બંને વંશની સમજણ છે. સમજાણું? સૈયદ વંશ અને લોદી વંશ. તુગલક વંશના શાસનના અંત બાદ ખિઝર ખાને સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશની સ્થાપના કોણે કરી? ખિઝર ખાને. સૈયદ વંશ બાદ તરત જ પૂર્ણ થઈ ગઈ છે. સૈયદ વંશ પછી
બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. સૈયદ વંશ પછી લોદી વંશની સ્થાપના કરી. કોણે? બહલોલ લોદીએ. સલ્તનતનો પ્રથમ અબધાન શાસક હતો. તે કેવો હતો? સલ્તનતનો પહેલો પ્રથમ અબધાન શાસક. લોદી વંશનો અંત બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો. લોદી વંશ અંતિમ બાદશાહ કોણ હતો? તો કે ઇબ્રાહિમ લોદી હતો, તેનો છેલ્લો રાજા. ઈસવીસન 1526માં બાબરની સામે પાણીપતના યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. આ હતી દિલ્હી સલ્તનત. હજી એક વખત 5 મુદ્દાની તમને સમજણ આપું છું. ગુલામ વંશ ઈસવીસન 1206 થી 1290, ખલજી વંશ 1290 થી 1320, તુગલક વંશ 1320 થી 1414, સૈયદ વંશ 1414 થી 14 ઈસવીસન 1451 અને લોદી વંશ 1451 થી ઈસવીસન 1526. આ સમય દરમિયાન આપણે કેટલું ભણ્યા? તો કે ધોરી શાહબુદ્દીન ધોરી, કુતબુદ્દીન ઐબકના જમાઈ ઇલ્તુત્મિશની દીકરી રઝિયા સુલતાના, ત્યાર પછી તેમનો ભાઈ ગિયાસુદ્દીનના અવસાન પછી નાસિરુદ્દીન છે તે રઝિયા સુલતાનાનો ભાઈ છે અને ઇલ્તુત્મિશનો દીકરો. ત્યાર પછી ગિયાસુદ્દીન બલબન. પછી ખલજી વંશમાં જલાલુદ્દીન ખલજી અને અલાઉદ્દીન ખલજી. અલાઉદ્દીન ખલજીએ ઘણા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. ઘણા બધા તેણે વહીવટી સુધારા કર્યા. સૈનિકો અને ઘોડાઓ ઉપર દાગ પદ્ધતિ અને ચહેરા પદ્ધતિ શરૂ કરી. ત્યાર પછી તુગલક વંશમાં મુહમ્મદ બિન તુગલકે ઘણા બધા યોજનાઓ કરી, પણ એ યોજનાઓ અમલમાં ન આવતા તે તરંગી યોજનાઓ બની ગઈ. ત્યાર પછી તેમનો પિતરાઈ ભાઈ મુહમ્મદ તુગલક, ફિરોઝ શાહ તુગલક આવ્યો અને તુગલક વંશમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા પણ ભારતની મુલાકાતે આવેલો હતો. સૈયદ વંશ અને લોદી વંશ. સૈયદ વંશ તુગલક વંશના શાસન પછી ખિઝર ખાને સૈયદ વંશની સ્થાપના કરી હતી અને ત્યાર પછી બહલોલ લોદીના શાસનની સ્થાપના થઈ હતી. લોદી વંશમાં કોની? બહલોલ લોદી. અને અંતિમ રાજા કોણ હતો તેમનો? તો કે ઇબ્રાહિમ લોદી. કોણ હતું? ઇબ્રાહિમ લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી